પંચમહાલના શહેરામાં જુદા જુદા 5 ખાનગી વેપારીઓની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી। પુરવઠા અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કરિયાણાની દુકાનમાંથી ઘઉંનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જેવા 5 થી 6 ખાનગી પેઢીઓને ત્યાં તપાસણી કરી અને જે ઘઉંના રજીસ્ટ્રેશન કરેલા નથી અને જથ્થો જાહેર કરેલ નથી, જે ભારત સરકારનું જાહેરનામું છે, એટલે આ જથ્થા અંગેની જે તપાસણીની અંદર 1522 કિલો જથ્થો અનધિકૃત રીતે મળી આવેલ છે અને તમામે તમામ જથ્થો છે એ જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે, જેની કિંમત થાય છે 39,572। આ ઉપરાંત જે વેપારીઓએ જે ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે, ગુજરાત વેપારીઓના નિયમન આદેશ 1977ની ખંડિકા 8, 9 અને 10નો પણ ભંગ કરેલ હોય તેઓની સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।